માર્કના શુભ સંદેશમાંથી પાઠ 4થો અધ્યાય કડી 35 થી 41 સુધી। તે જ દિવસે સાંજે ઈસુએ શિષ્યોને કહ્યું, ચાલો આપણે સામે કાંઠે ચાલ્યા જઈએ। એટલે શિષ્યો લોકોને છોડી ગયા। પછી ઈસુ જે હોડીમાં બેઠા હતા તેમાં બેસી તેઓ તેમને પોતાની સાથે લઈ ચાલ્યા ગયા। બીજી હોડીઓ પણ તેમની સાથે હતી। એવામાં પવનનું ભારે તોફાન જાગ્યું અને મોજા હોડી ઉપર એવા પછડાવા લાગ્યા કે હોડી ભરાઈ જવા લાગી। છતાં ઈસુ હોડીના પાછલા ભાગમાં ઓછેકે માથું મૂકીને ઊંઘતા હતા। શિષ્યો તેમને જગાડીને કહ્યું, ગુરુજી, અમે તો મરી ગયા, આપને એની પડી નથી? ઈસુએ ઉઠીને પવનને વાર્યો અને સરોવરને કહ્યું, ચૂપ, શાંત થઈ જા। તરત જ પવન પડી ગયો અને ગાઢ શાંતિ વ્યાપી ગઈ। પછી તેમણે શિષ્યોને કહ્યું, તમે આટલા ગભરાઓ છો કેમ? હજી એ તમને શ્રદ્ધા કેમ નથી? તેઓ ભયભીત થઈ ગયા અને એકબીજાને કહેવા લાગ્યા, તો આ માણસ કોણ છે? તે વાયુને અને સાગરને શુદ્ધ આજ્ઞા કરે છે અને તે તેનું કહ્યું કરે છે। આ પ્રભુની વાણી છે, તે આપણો ઉદ્ધાર છે। ખ્રિસ્તમાં મારા વાલા ભાઈ તથા બહેનો, યુવા મિત્રો, આપણા જીવનમાં ઘણા વિટમણાઓ, કમળો આવવાની, તોફાનો આવે છે ને ત્યારે આપણે હતાશ બની જઈએ છીએ। આપણા જીવનને અંધકારમય લાગે છે, ત્યારે પ્રભુ શું આપણી સાથે છે, આપણી પાસે છે, જે આપણા જીવનના આવતા વમળોને, તોફાનોને શાંત કરી શકે છે। પણ આપણામાં એ શ્રદ્ધા હોવી જોઈએ કે પ્રભુ શું આપણી સાથે ને આપણી પડકે છે। આજના શુભ સંદેશમાં પ્રભુ શું એ સૂચવતા પવન, વાતા પવનને શાંત કરે છે અને શિષ્યો આશ્ચર્યચકિત થાય છે। આપણા જીવનને પણ પ્રભુ આવતી વમળોને, તોફાનોને શાંત કરે એ માટે પ્રભુની વિનંતી અને પ્રાર્થના કરી અને પ્રભુ આપણી સાથે છે એ વિશ્વાસ સાથે આપણે જીવન જીવીએ એવી વિનંતી પ્રભુને કરીએ। આમેન।